હેલો દોસ્તો, આપ સૌને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે એટલે કે તારીખ 26 ડિસેમ્બર 2023 પૂનમના દિવસે સવારે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ કણાદ અક્ષરધામ મંદિરેથી હેલિકોપ્ટર દ્વારા ગગન માર્ગે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરમાં રાજસભાગૃહના ઉદ્ઘાટન પ્રસંગે અક્ષર પુરુષોત્તમ મહારાજ સાથે પધાર્યા હતા। કોણ છે પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈ? તો તમને જણાવીએ કે રાકેશ ઝવેરી, જેને પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈ અને પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમનો જન્મ 26 સપ્ટેમ્બર 1966માં થયો, જે એક ભારતીય આધ્યાત્મિક નેતા, રહસ્યવાદી, જૈન ધર્મના વિદ્વાન, લેખક અને વક્તા છે। નાનપણથી જ આધ્યાત્મિક વલણ ધરાવતા તેઓ જૈન આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયી છે। તેમણે શ્રીમદ્ના કાર્ય આત્મસિદ્ધિ પર તેમનો ડોક્ટરલ અભ્યાસ પૂર્ણ કર્યો। તેમણે શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરની સ્થાપના કરી, જે આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓને સમર્થન આપે છે। શ્રીમદ્ રાજચંદ્ર મિશનના ધર્મગુરુ ગુરુદેવ શ્રી રાકેશજીને બ્રહ્મ સ્વરૂપ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રત્યે અતિશય પ્રેમ અને સ્નેહ છે। તેમની પ્રાર્થના સ્વીકારીને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આટલી વૃદ્ધ વયે આવા મોટા રાજસભા ગૃહ અને સત્સંગ અને ધ્યાન સંકુલનું ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા, જે આ પ્રસંગે ગુરુહરિ મહંત સ્વામી સાથે ખાસ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને મોટેરા સંતો અને ધરમપુર વિસ્તારના હરિભક્તો હાજર રહ્યા હતા। મહંત સ્વામી મહારાજ વરદહસ્તે શાસ્ત્રોક્ત વિધિથી શ્રીમદ્ રાજચંદ્ર મિશનના અતિશય ભવ્ય રાજસભા ગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ગુરુદેવ શ્રી રાકેશજી મહારાજે મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ રાજસભા ગૃહમાં પ્રવેશદ્વારે પૂજન વિધિ કરી હતી, જેમાં પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીએ અક્ષર પુરુષોત્તમ મહારાજનું અને મહંત સ્વામી મહારાજે ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીનું પૂજન અને ને આરતી કરી હતી, જેમાં ધર્મ વચ્ચેની પરસ્પર આત્મીયતા દેખાઈ આવે છે। ત્યારબાદ રાજસભા ગૃહમાં પ્રવેશ કર્યો હતો, જેમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ફૂલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહંત સ્વામી મહારાજે આ સભાગૃહને નિહાળ્યો હતો અને દીપ પ્રાગટ્ય કરીને સભાનું આરંભ કરવામાં આવ્યું હતું। સભામાં સૌ પ્રથમ સ્વાગત ગીત દ્વારા ભવ્ય નૃત્ય કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગુરુદેવ શ્રી રાકેશજીએ મહંત સ્વામી મહારાજને અતિકલાત્મક ગુલાબનો હાર અને ચાદર અર્પણ કરીને અભિવંદન કર્યા હતા। ગુરુદેવ શ્રી રાકેશજી મહારાજે આશીર્વચન ઉચ્ચારતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીને તેમનો પ્રસંગ કહે છે અને પ્રગટ સંત મળે પછી ક્યાંક કઈ જવાનું જરૂર છે એમ કહીને પ્રગટનો મહિમા કહે છે અને સ્વામિનારાયણ બીએપીએસ સંસ્થાની ગુરુ પરંપરાનો અદ્ભુત પરિચય અને મહિમા કીધો। પ્રમુખ સ્વામી મહારાજે જૈન સમુદાયને શું મદદ કરી છે તે જણાવે છે। આગળ જણાવતા કહે છે કે મહંત સ્વામી મહારાજ આપને આંગણે આવ્યા છે એ આપના બહુ મોટા ભાગ્ય છે। બાકી તમે બધાય જાણો જ છો કે મહંત સ્વામી મહારાજને રૂબરૂ મળવું પણ કેટલું મુશ્કેલ છે। તે તેમના હજારો હરિભક્તોની ભરેલી સભા વચ્ચે તેમાંગ સેવકોને કે જો ક્યારેક અરીસો ન હોય તો મને મહંત સ્વામીનું મુખ દેખાડી દેવાનું, હું એમના તેજ માંગ મારા વાળ ઓળી લઈશ। મને મહંત સ્વામી અતિ પ્રિય છે। અને તેઓ ગદગદ થતાં બોલ્યાં કે મહંત સ્વામી મહારાજ અહીંયા આવ્યાં, હું બહુમ રાજી છું અને મારી છાતી ભરાઈ ગઈ છે। ત્યારબાદ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ પ્રવચન કર્યું હતું અને જેમને ગુરુદેવ શ્રી રાકેશભાઈ અને તેમની સંસ્થા અને હરિભક્તો વિશે વિશેષ વાત કરી હતી અને મહંત સ્વામી મહારાજ પ્રત્યે ગુરુદેવ શ્રી રાકેશભાઈને કેવો પ્રેમ છે તે વિશે વાત કરી હતી અને મહંત સ્વામી મહારાજ કઈ રીતે આ રાજસભા ગૃહના ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા તે વિશે વાત કરી હતી। ત્યારબાદ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ આશીર્વાદ આપતા કહે છે કે આજે અમે પૂજ્ય રાકેશજી મહારાજના પ્રેમે ખેંચાઈને આવ્યાં છીએ અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને ગુરુદેવ શ્રી રાકેશભાઈના અદ્ભુત કાર્ય પર પ્રકાશ પાડ્યો હતો અને લાસ્ટમાં આ સભામાં આરતી ઉતારવામાં આવી હતી। આ કાર્યક્રમના અંતે ગુરુદેવ શ્રી રાકેશભાઈ બહુ પ્રસન્ન થઈ ગયાં હતાં અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજે આબુ ધાબી બીએપીએસ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપ્યું હતું। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી શેર કરજો અને આવાં જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।